નમસ્કાર છે. બોલો. એક કામ પડ્યું હતું. શું કામ પડ્યું હતું? થોડાક પૈસા જોઈએ. કેમ પરમ દિવસે પગાર લઈ ગયો હતો તું? કેમ વપરાઈ ગયા? વપરાઈ નહીં ગયા તું શું કારણ વાપરે છે મને ખબર છે. આ ઘરમાં તકલીફ છે એટલે લેવા આવ્યો. તકલીફ નથી, તકલીફ શું છે હું બધું જાણું. તું પીવા મને ઉડાડવા જ વાપરે છે આ બધા પૈસા. તારા ઘરની પ્રોબ્લેમ હું જાણું છું. તને કશું કરવું નહીં હોય, બસ પીવાનું અને ઉડાડવાનું, બસ પીવાનું અને ઉડાડવાનું. ઠીક છે. જા તારું કામ કર. હમણાં કંઈક તો રસ્તો કરવો જ પડશે હવે. સૂર્ય બેટા સાંભળ. આ બેસ. તું કઈ જાય છે? રંબા જાઓ તો કોઈ ગરીબનું છોકરું મળે તો એને મદદ કરી હો. અને તારે જેવું જ રાખવું. કોઈ પણ ગરીબનું છોકરું મળે તો એને એવું ના થવું છે કે હું ગરીબ છું. હા જા મારે રમવું છે. અરે તને રમતો નથી. આ દુનિયામાં કોઈ અનાજ નથી. ચાલ સપના બેટા કોણ છે? પપ્પા અનાજ છે. કોને કોઈ એના છે? આ દીકરા આજથી તારે આ જ રહેવાનું અમારી જોડે જ. આ તારો ભાઈ બરોબર ને? આજથી તમે બે ભાઈઓ ને તમે મારા દીકરા અને તમને બહાર કરનારી તમારી દાદી પણ છે બરોબર ને? હમણાં દાદી આવશે. દાદી આવી જો દાદી. મમ્મી આજથી આ છોકરો આ જ રહેશે એટલે એને પણ આ નવા કપડાં તો જોશે. એટલે આજે ને આજે આપણે એના માટે નવા કપડાં ખરીદવા માટે જઈએ. ચાલો બેટા જઈએ. ચાલો સંજય ગાડી કાઢો. ચાલો કઈ જઈશું? એ વાહનમાં. કઈ ચાલે? શું થયું? ગાડીમાં કંઈક પ્રોબ્લેમ થયો છે જોવી પડશે. જો તો ચેક ખરો. કરી લો. ગાડી બગડી જાય નીકળે બોલાવવો પડશે. જલ્દી ચાલ ને લઈને આય. 5 મિનિટમાં આવ્યો જાય. કઈ વાગ્યું તો નથી ને? અરે પેલો સ્ટુડિયો કોણ આવ્યો છે નવો? હા ઓળખ્યો. કંઈક કરવું પડશે ભાઈ. શું કરું? બરોબર અને મને લાગે બહુ સારું. સાલા આગળ દેખાતું નથી તને? અરે આગળ દેખાતું નથી તને ટાટા ઘર? મારો સાલાને મારો મારો
છે કોણ? સીધાને ઉદા અને ઉદાને સીધા કરે એવું મારું કામ, જેનાથી આખી દુનિયા ડરે. યમરાજ છે મારું નામ. તને ઓળખે છે કોણ? એ તો સૂર્યના ભાઈના નામથી ઓળખાય છે. તું અમારી સાથે કામ કર ને, પૈસા પણ મળશે અને નામ પણ બનશે. પગાર આ બે જ આમાં સામાન છે અને સરનામું પણ છે. સરનામા પર બે ચોકાડી દેજે અને તારા પૈસા મળી જશે. અરે બહુ વિચારે છે શું ભઈલા, વિચારવાનું ના હોય. લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે કપાટ ધોવા ના જવાનું હોય. અરે કિશન ક્યાં જાય છે? બસ ઘર તરફ જ જઈ રહ્યો. અને આ બેગ? હા, એક ફ્રેન્ડે આપી હતી, કામ હતું. કે તો એક કામ કરવાનું છે. કંઈ નથી કરું મારે તારું કામ. જ્યાં જુઓ ત્યાં બસ સૂર્ય સૂર્ય સૂર્ય. હું તમારા નામે જ ઓળખાવું છું. મારી કોઈ ઇજ્જત જ નથી, આજની એક ઓળખ જ નથી. મારે કરવું શું? શું થયું એ તો કે? હા, શું જાઉં છું. અરે કિશન, અરે સાંભળ તો ખરો. શું થયું કિશન, કઈ ખબર ના પડી? હવે મારા વિરુદ્ધ કઈ ભડકાયો તો નથી ને? જવા દે. કિશન, ઓફિસના કામથી મારે 3-4 દિવસ બહાર જવાનું છે. એટલે ઘરનું તું ધ્યાન રાખજે, બરાબર? ઓકે મારે અત્યારે જ નીકળવું પડશે. ઓકે, તમે તમારે જાઓ. ઘરનું ધ્યાન રાખજો. હા, તો મળીએ પછી. લે કિશન, આ ફોટો અને આ તમંચો કામ થઈ જવું જોઈએ. થેન્ક્સ. યમરાજ બોલું છું. જે માણસને મારવાનો છે ટેકરી પર ઊભો છે. સૂર્યભાઈનો ફોટો લાગે છે. અરે સૂર્યભાઈની કોઈ હત્યા કરી લાગે છે. હા, અરે ભગવાન શું થઈ ગયું? અરે સૂર્યભાઈ, આ શું થયું? સૂર્યભાઈ તો રહ્યા નથી. શું થઈ ગયું? આ તો સૂર્યભાઈનો જ ફોટો છે. એટલે શું સૂર્યભાઈનું ખૂન મારા હાથે જ થયું છે? અરે પેલું પર્સ પડી ગયું. અરે આ તો સૂર્યનું જ પાકીટ છે. મારા હાથે શું થઈ ગયું? મારા હાથે જ મારા ભાઈની હત્યા કરાવી. હવે હું હત્યારાઓ નહીં છોડું. યમરાજ, હજુ તો સૂર્યા જીવે છે. જો તમારે પોતાનો સબૂત જોતો હોય તો ટેકરી પર આવી જાઓ. તો ના જ રહેવો જોઈએ.
ક્યાં છે સૂર્યા? તમે જ મારા ભાઈની મારા હાથ હત્યા કરાવી. તે તો ખાલી ગોળી જ મારી તે સૂર્યાને તો અમે મારી છે અમે. તને પણ તારા બાપાની જેમ એક જ ધડાકે ઉડાડી દીધો. તારા બાપાને પણ લોજ માર્યો તો. એનો મતલબ મારા બાપાની હત્યા. શું કામ હત્યા? મારા બાપાએ કોઈ દિવસ મારા બાપ પોતાનો માર્યો જ નથી. મારો બાપા કદાચ માણસ પણ છે. મારી કોઈ દિવસ એનો ખેલ ખતમ કર દે. પતી ગયો. ખેલ ખતમ. હું તમને લોકોને જીવતા નહીં છોડું.
Ah!